जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नाम। जो सामे આપણે બદ્રી નારાયણના દર્શન થાય છે તો બોલો શ્રી બદ્રી વિશાલ જય। અને શું અત્યારમાં શું ચાલુ કર્યું છે? दूध અને ગરમ दूध અને જલેબી। ભારત કા પ્રથમ ગામ માણા ગામમાં આપણે પહોંચી ગયા છીએ અત્યારે અને પાર્કિંગ તો અહીંથી જ શરૂ થઈ જાય છે। જો છે સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન અને આ જે છે ને તમે જોવો છો ને આ ભીમ પુલ છે। જય શ્રી બદ્રી વિશાલ, જય દ્વારકાધીશ, જય શ્રી કેદાર। આજે આપણી યાત્રાનો 7મો દિવસ છે અને આજે જો 6:45 વાગી ગયા છે અને અમારે જવાનું છે શ્રી બદ્રીનારાયણના દર્શન માટે, કેમ કે આપણે આજે છીએ શ્રી બદ્રીનારાયણના ધામમાં। અને હું તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છે। દાદા હજી જો સૂતા છે, ગોપાલ પણ સૂતો છે, એને હમણાં જગાડી દઈએ ફટાફટ। લક્ષ્મણભાઈ ફ્રેશ થવા ગયા છે અને અહીંયાથી કમ્પ્લીટ થઈ હમણાં અને ફટાફટ હવે પહેલાં આપણે મેઇન કાર્ય કરવાનું છે દર્શનનું। તો ચાલો હવે બધા આપણે દર્શન કરવા જઈએ। જો આપણે અહીંયા સ્ટે કર્યો હતો અને ત્યાંથી હવે આપણે બહાર આવ્યા છે ને આપણે દર્શન માટે જઈએ છીએ અને સરસ મજાનો સવારનો નજારો છે। જો એકદમ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને પહાડ ઉપર એ વાદળા દેખાય છે અને 4 પર્વત આવે છે। આપણે જે બદ્રીનારાયણનું જે મુખ્ય મંદિર છે એની ચારેય દિશામાં 4 પર્વત છે। એ 4 પર્વત કયા છે અને નામ શું છે બધું આપણે ત્યાં મુખ્ય મંદિર પાસે પહોંચી અને કહેશું। અને ગોપાલ પણ હવે તૈયાર થઈ ગયો છે, તો બોલી જાઓ બધા જય શ્રી બદ્રી વિશાલ। એ ચાલો દાદા ચાલો, હવે ચાલો જલ્દી ચાલો। હવે જો અમારી આખી ટીમ જોઈન થઈ ગઈ છે અને હવે અમે જઈએ છીએ મંદિર બાજુ પ્રસ્થાન કરીએ છીએ। અહીંથી થોડુંક હવે 400 મીટર જેટલું દૂર છે મંદિર અને આજે એટલી બધી ભીડ દેખાતી નથી। હા, પણ મંદિર પરિસરમાં જાય પછી ખબર પડે કે ત્યાં પ્રીમાઇસીસમાં કેટલી ભીડ છે, બાકી અહીંયા આટલી બધી ભીડ અત્યારે દેખાતી નથી। અને અહીંયા જો પીઠું અહીંયા પણ મળે છે કોઈને, એટલે રન ટૂંકો જ છે પણ પીઠુંની સુવિધા તો છે અહીંયા। તાપમાન અત્યારે હશે લગભગ 8 થી 9 ડિગ્રી, હા એ આસપાસ છે। અને અહીંયા જો કંઈક કોરિડોર બનાવવામાં આવે એવું છે તો ખરું। હે, અને શ્વાસ ફૂલવા મળ્યો, એટલી ચડાઈ નથી, અમે ચાલ્યા નથી હજી। અહીંયાથી હવે આપણે આ સાઈડ મંદિર છે એ સાઈડ જશું અને સાથે જ અહીંયા માર્કેટ પણ ઘણું છે। અહીંયા સ્ટોલ ઘણા છે ક્યાં ગોપાલ? પ્રસાદના છે, ગરમ કપડાના પણ ઘણા સ્ટોલ છે। અમે તો કાલે રાત્રે આવ્યા હતા, હા કાલ રાત્રે આપણે આવ્યા હતા ને જમવા માટે, ત્યારે અમે જોયું ઘણું માર્કેટ છે। હજી અંદરની સાઈડમાં પણ ઘણું માર્કેટ છે। આ તો મેઇન જે રસ્તો છે ને એની ઉપરનું જ છે માર્કેટ। એટલે પહેલાં આપણું જે દર્શનનું કાર્ય છે એ પૂરું કરી દઈએ અને પછી કંઈક ખરીદી માટે પણ માર્કેટમાં જશું। જો સામે આપણે બદ્રી નારાયણના દર્શન થાય છે તો બોલો શ્રી બદ્રી વિશાલ। સરસ મજાના અહીંથી દર્શન થાય છે અને અહીંથી આપણે એન્ટ્રી નથી કરવાની, અહીંથી એક્ઝિટ જ થાય છે। એન્ટ્રી માટે આપણે આ રસ્તા પર જવાનું છે અને આમ જુઓ તો ખરા સાહેબ, બસ આ નજારો જોઈને જ એમ થઈ જાય કે આપણો બધો થાક ઉતરી જાય ખાલી એટલો નજારો જોઈને। એટલે ચાલો જલ્દી ત્યાં જઈએ અને દર્શન કરીએ। હવે અહીંયાથી આપણે આ બ્રિજ ઉપરથી સામેની સાઈડમાં જવાનું છે અને નીચે જો માં અલખનંદાનો ખળખળ વહેવાનો અવાજ એ સંભળાતો હશે તમને। જો લાઈન જુઓ તમને એમ થાય ને કે ભીડ કેટલી છે। સામે છે મંદિર અને આ લાઈન છે, જુઓ આ સળંગ લાઈન છે।
જો સામે સુધી છે લાઈન જો. અને અત્યારે વાગ્યા છે 7, કેમ કે અમારે થઈ ગયું છે મોડું આવવામાં. 5 વાગ્યાનું આયોજન કર્યું હતું પણ 7 વાગ્યા છે. અને હવે જેટલા વાગે દર્શન થાય એટલા વાગે, બાકી હવે તો લાઈનમાં ઊભું રહી જવાનું છે. ગોપાલ, હા, શ્રી બદ્રી વિશાલનું નામ લઈ, શ્રી રાધાજીનું નામ લઈ અને લાઈનમાં લાગી જાય. અને આ ધામમાં ખાસ કરીને શ્રી રાધા નામનો જાપ જરૂરથી કરજો મિત્રો. એનું અનેક ઘણું મહત્વ છે. અને આ છે નીચે માં અલખનંદાનું વહેણ જુઓ ખાલી મિત્રો. આ જે છે તપ્તકુંડ છે અને આ જે જળ આવે છે ને એ વિષ્ણુ ભગવાનના ચરણોમાંથી જ અહીંયા આવે છે. એટલે આપણે મંદિરે દર્શન કરવા જઈએ ને એ પહેલાં આપણે આ તપ્તકુંડમાં અમી છાટણા અથવા સ્નાન કરી શકો. એટલે આપણે અમી છાટણા લઈ લઈએ છીએ ત્યારે. જય શ્રી બદ્રી વિશાલ, જય શ્રી રાધા 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 રાધા. હવે આપણે પ્રસાદની પણ ખરીદી કરી લીધી છે. અને જો હવે અહીંથી અમે હવે લાઈનમાં લગવા માટે જઈએ છીએ. આપણે લાઈન સામે છે એટલે કીધું છે ભાઈએ કે લગભગ અડધી કલાકમાં તમારો વારો આવી જશે એ રીતે કીધું છે. એટલે હવે આપણે શ્રી બદ્રીનારાયણના દર્શન કરવા માટે જવાનું છે. તો ચલો કૈલાસજી આપણે જઈએ હવે બદ્રીનાથના દર્શન કરવા. 7:20 થઈ છે અને અમે લાઈનમાં લાગ્યા છીએ. હવે 6:20 હા એમ 6:20 ને કીધું એમ. અને આ રીતનો ભાઈનો નજારો છે કંઈક. સૂર્યનારાયણ આવી ગયા છે. હવે સરસ મજાની ધૂપ એટલે કે તડકો અત્યારે આવ્યો છે. અને અત્યારે વાગ્યા છે હવે 8 વાગવા આવ્યા છે. 5 મિનિટની વાર છે. આપણા ભારત વર્ષમાં 4 ધામ છે. 4 ધામનું અલગ અલગ કંઈક ને કંઈક મહત્વ હોય છે. અને અહીંયા આપણે બદ્રીનાથ આવીએ ને ત્યારે અહીંયા પિંડદાનનું મહત્વ છે. બ્રહ્મ કપાલ તીર્થ પિંડદાન હવન, અને અહીંયા પિંડદાનનું અનેરું મહત્વ છે. અને અહીંયા લોકો પિંડદાન પણ કરવા આવે છે ખાસ. અને અમે હજુ લાઈનમાં ઊભા છીએ અને સમય થયો છે હવે 8:20 9 વાગ્યા છે અને આપણે સરસ મજાના બદ્રીનારાયણના દર્શન કરી લીધા છે. ખૂબ જ સરસ થઈ ગયા. અને વધારે ભીડ હતી પણ સમય વધારે ન લાગ્યો, કારણ કે લાઈન સતત ચાલુ છે અને વ્યવસ્થા ખૂબ જ સારી છે. અને અમે અત્યારે જો દર્શન કરી અને અહીંયા પ્રીમાઇસીસમાં આવી ગયા છે અહીંયા. અને અહીંયા આપણે જોઈએ ને તો એકદમ મન શાંત થઈ જશે. કેમ કે અહીંયા છે ને આપણે મોક્ષ માગવાનો છે આમની પાસે, બાકી કંઈ નથી માગવાનું, મોક્ષ આપી દેજો. એકદમ મન શાંતિ જાય છે. અને જિંદગીમાં છે ને ભાઈ થોડોક સમય કાઢી અને આ 4 ધામની યાત્રા જરૂરથી કરજો. કેમ કે આ બદ્રી વિશાલ છે ને એ આપણે ભારતના 4 ધામ છે એમાંથી પણ એક ધામ છે. અને ઉત્તરાખંડના જે 4 ધામ છે એમાંથી પણ એક ધામ છે. અને પંચ બદ્રી આવે ને એમાંથી એક બદ્રી પણ છે. એટલે આ 3 મહત્વ છે અહીંયા. અને બીજું કે જ્યારે પણ તમે બદ્રીનાથ આવો ને ત્યારે અહીંયા શ્રી રાધા નામનું જાપ જરૂર કરજો. કારણ કે રાધાજીનું એકવાર રટણ કરશો ને, નામ જપશો ને એટલે 1000 ગણું
તમારે બદ્રીનારાયણનું નામનો જાપ કર્યો હોય ને એટલું ફળ મળશે. એટલે આ ધામ ઉપર, આ જગ્યા ઉપર આવો ને એટલે બને એટલું મનથી નામ લેવાય એટલી વાર શ્રી રાધાજીનું નામ જરૂરથી લેજો. અમે ખૂબ જાપ કર્યા. હું તો લાઈનમાં ઊભો હતો ને, મારા મોઢામાં બસ એક જ હતું, શ્રી રાધા શ્રી રાધા શ્રી રાધા શ્રી રાધા, અને મન એકદમ શાંત થઈ જાય, હળવું પડી જાય. અને બીજું કે અહીંયા જો આ 4 પર્વત છે એના વિશે પણ તમને થોડીક માહિતી આપી દઈએ. જો આ જે પાછળ જે છે ને મંદિરની એકદમ પાછળ એ નારાયણ પર્વત કહેવાય છે, અને આ બાજુ જે છે ને એ નર પર્વત છે, આ બાજુ જે છે એ ઉર્વશી પર્વત કહેવાય છે, અને આ જે પર્વત છે એને કુબેર પર્વત કહેવાય છે. આ 4 પર્વત અહીંયા આ ધામની અંદર છે. એ ચારેયની મેં તમને અત્યારે માહિતી આપી છે. યાત્રાની શરૂઆતમાં તમને કીધું હતું કે આપણે તપ્તકુંડમાં સ્નાન કરી અને પછી દર્શન કરવાના હોય છે, અને વચ્ચે જો આપણે શ્રી આદિ કેદારેશ્વર મહાદેવના મંદિર પણ આવે છે. એટલે પહેલાં તપ્તકુંડમાં આપણે સ્નાન કરીએ છીએ, પછી મહાદેવના દર્શન કરીએ છીએ, અને પછી આપણે બદ્રી વિશાલના દર્શન કરવા જઈએ છીએ. એટલે અમે પણ પહેલાં આ બંને કાર્ય કર્યા હતા અને પછી બદ્રી વિશાલના દર્શન કરવા માટે ગયા હતા. વિશાલ શા માટે કહેવામાં આવે છે એ પણ તમને કદાચ ખ્યાલ હોય કે ન હોય. જ્યારે આપણે બદ્રી એટલે કે બોરડી કહેવાય અને વિશાલ એટલે કે વિશાળ કહેવાય. અને પૌરાણિક કથાઓ અનુસાર આ ભગવાન વિષ્ણુ આ હિમાલય ક્ષેત્રમાં જ્યારે કઠોર તપસ્યા કરતા હતા ત્યારે મા લક્ષ્મીજીએ એ કઠોર હવામાનથી બચાવવા માટે ભગવાનને બોરડીનું રૂપ લીધું હતું, અને એને માટે આને બદ્રી વિશાલ પણ કહેવામાં આવે છે. માર્કેટ એરિયામાં અમે આવી ગયા છીએ, અને આ એક સરસ મજાનું નાનું માર્કેટ છે, અને ગરમ કપડાં પણ ઘણા બધા મળે છે અહીંયા. તો આ બધા નક્કી કરે છે કંઈ શું ખરીદી કરવી એ માટે. આમથી તેમ થઈ જાય, પણ અમારા દાદાને છે ને ભૂખ સહન ન થાય. અમારા દાદાને સમયે જમવા જોવે જ તે. અને શું અત્યારમાં શું ચાલુ કર્યું છે? દૂધ અને ગરમ દૂધ અને જલેબી. હા, હવે આપણે કંઈક પેટ પૂજા કરી લઈએ. અહીંયા દાદાએ જો દૂધ ને જલેબી ચાલુ કરી છે. ચલો 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 જોઈન કરી જ દઈએ. હવે પેલા ટેસ્ટ કરી લઈએ, જોઈ લો કેવું છે. બરાબર મિત્રો, આપણે 4 પર્વત વિશે તો જાણ્યું, પણ હજી જો હું તમને એક પર્વત બતાવું છું અહીંયા પાછળ, જે અત્યારે વાદળા છે ને એટલે કદાચ થોડુંક ઓછું દેખાશે. જો આ ગ્લેશિયર વાળો પર્વત દેખાય છે ને, આ છે નીલકંઠ પર્વત. જ્યારે મહાદેવે વિષ પીધું હતું ને ત્યારે ગળામાં જે એને અગ્નિ હતી, જે પીડા થતી હતી, એને શાંત કરવા માટે મહાદેવ અહીંયા સ્થાયી થયા હતા. એ આ પર્વત છે નીલકંઠ પર્વત. એટલે અત્યારે આપણે એના દર્શન પણ કરીએ છીએ. જો 10:30 વાગ્યા છે, અને હવે આપણે બદ્રી વિશાલની રજા લઈ અને હવે આપણી યાત્રા આગળ વધારવાની છે. હરિદ્વાર સાઈડ આપણે જવાનું છે. એટલે હવે અહીંથી પહેલાં આપણે માણા ગામ જવાનું છે, ને માણા ગામથી પછી આપણે જવાનું છે હરિદ્વાર સાઈડ. પછી કેટલો રસ્તો કપાય છે અને કઈ રીતના આપણે આગળ વધીએ છીએ એ રીતનું પ્લાનિંગ કરશું. અને ખૂબ સરસ 2 ધામની યાત્રા થઈ ગઈ. બધાને સરસ યાત્રા થઈ ગઈ ને ભાઈ. કેદારનાથ મહાદેવની અને બદ્રી વિશાલની બંનેની સરસ યાત્રા થઈ ગઈ, શાંતિથી દર્શન થઈ ગયા. આજે પણ અમારે 1-1.5 કલાકની અંદર વારો આવી ગયો હતો. અને મિત્રો ખાસ એક બીજી વાત કે ભાઈ આજે છે ને આ આપણે યાત્રાધામ છે, આ કોઈ પિકનિક સ્પોટ નથી. એટલે અહીંયા હંમેશા સારા ભાવ, યાત્રાના ભાવ સાથે જ આવવાનો આગ્રહ રાખજો. પિકનિકની ગણતરી આવતા હોય તો બીજી જગ્યા પસંદ કરી લેજો. બાકી આવા ધામમાં આવો ને ત્યારે ભાવ એકદમ સારો રાખી અને યાત્રા કરજો. હવે આપણે અહીંયાથી માણા ગામ જઈએ. ચાલો મિત્રો. હવે આપણે પહોંચી ગયા છીએ ઇન્ડિયાના લાસ્ટ વિલેજ પર, અને આપણી સાઈડથી લાસ્ટ વિલેજ, પણ આ બાજુથી ભારતનું પ્રથમ ગામ. એટલે આપણે અહીંની જ વાત કરીએ ને કે ભાઈ આપણે ફર્સ્ટ વિલેજ ઇન ઇન્ડિયા
ભારત કા પ્રથમ ગાંવ માણા ગામમાં આપણે પહોંચી ગયા છીએ અત્યારે, અને પાર્કિંગ તો અહીંથી જ શરૂ થઈ જાય છે. હજુ આપણને આગળ જવા દઈએ તો આપણે આગળ જ જતા રહીશું, નહીં તો ફરીથી પાછું અહીંયા અરે જવા દીધા. વાહ, કામ થઈ ગયું. ચલો ચલો ચલો. આ ભારતનું પહેલું ગામ છે. પછી આગળથી ચાઇના બોર્ડર આવી જાય છે, તિબ્બત વાળો એરિયો આવી જાય છે, અને તિબ્બત અત્યારે છે ચાઇના અધિકૃત, એટલે આપણે ચાઇના જ બોલી શકીએ. અને આ પાર્કિંગની લાઈન જુઓ બંને સાઈડ. અહીંયા પણ આટલું પબ્લિક આવવા માંડ્યું છે ને, પહેલા આટલો રશ અહીંયા થતો જ નહીં, પણ હવે શું છે કે ભાઈ આ સોશિયલ મીડિયા આવી ગયું એટલે આ બાજુ બધા બહુ આવે છે. અને માણા ગામની અંદરનું શું શું આપણે જોવાનું છે, શું ઇતિહાસ છે, એ આગળ જોઈને પછી આપણે વાત કરીએ. એનું ટ્રાફિક પૂરેપૂરી ભીડ છે, ને પાર્કિંગ કેટલી લાંબી હતી લાઈન, ક્યાં સુધીની લાઈન છે પાર્કિંગની. અંદર આમ જુઓ તમે, સામે પાર્કિંગ કરેલી છે ગાડીને, આગળ કેટલી બધી લાઈન છે. આપણે જ્યાં સુધી જવા દઈએ ને ત્યાં સુધી જતું જ રહેવું છે. તો આ જે છે ને એ માણા ગામ છે, અને અમે અત્યારે અહીંયા છીએ. અહીંયા જો આ બધું પાર્કિંગ હજી અહીંયાથી છે, અને આગળ પણ પાર્કિંગની લાઈન હતી. અને આ ભારતનું આપણું પ્રથમ ગામ છે, અને હજુ અમારી અહીંયા સાઈડ ખુલી નથી, એટલે અમે વેઇટ કરીએ છીએ. પછી આપણે અહીંયા જવાનું છે અંદર. આવી ગયા ને અંદર? અમને છે ને સામે છે ને જો આ ચેકપોસ્ટ છે ને, ત્યાંથી પાછું રિટર્ન જવાનું કીધું કે આગે પાર્કિંગ ફૂલ હે, આગે આપ નહીં જા પાઓગે એમ. ત્યાંથી ટર્ન મારી લ્યો. પણ એનું ધ્યાન આમ હતું ને એટલે અમે આવી ગયા, કેમ કે અમને આ ખ્યાલ જ હતું કે જગ્યા હતી એમ. અને અહીંયા અમે જો અત્યારે ગાડી પાર્ક કરી દીધી છે. ચાવી એમાં જ છે ને, ત્યાં જ છે જો. અને અહીંથી હવે થોડું આપણે ચાલવાનું છે, પછી આપણે માણા ગામ આવી જશે. અને ભાઈ આજે આ અદ્ભુત લાવો છે, સરસ મજાના બે આપણે દર્શન થઈ ગયા ગામના, અને સાથે જ આપણે ભારતનું પહેલું ગામ માણા ગામના આજે વિઝિટ માટે આવી ગયા છીએ. અહીંથી માણા ગામનું માર્કેટ પણ ચાલુ થઈ ગયું છે. નાની નાની ગલીઓ છે, એટલે ગાડી તો શું છે કે એમાં અંદર તો કંઈ આવવાની છે નહીં. અને અહીંયા આપણે એક તો ખાસ તો આપણે સરસ્વતી નદી છે, માં સરસ્વતી, એમનું ઉદ્ગમ સ્થાન છે. સરસ્વતી નદીનું સંગમ, હા ના ઉદ્ગમ સ્થાન છે એવું છે. હા, ઉદ્ગમ સ્થાન છે. અને પછી એ અલખનંદા નદીની સાથે સંગમ ભેગું છે. હા હા હા. કેમ કે આગળ છે ને સરસ્વતીમાંનું જે આપણે હમણાં અહીંયા જઈને આખી ડિટેલ જ હું તમને સમજાઈ ગયું. હા હા હા. બરાબર. અને સાથે જ જ્યારે પાંડવો મહાભારતનું યુદ્ધ કરી અને પછી હાડ ગાળવા માટે જ્યારે હિમાલયમાં ગયા ને, ત્યારે આ રસ્તાથી ગયેલા છે. એટલે આ માન્યતા અહીંયા આ જગ્યા સાથે જોડાયેલી છે. અને આના પછી હવે આપણે ગણો ને તો ભારતની બોર્ડર આવી જાય છે. એટલે અહીંયા માર્કેટ ફરીએ થોડું, અને આગળ એ સ્થળ ઉપર જઈ અને વધારે આપણે વાતચીત કરીએ. એ માટે અહીંથી સરસ્વતી મંદિર, વ્યાસ ગુફા, ભીમપોલ, વસુધારા અને સ્વર્ગારોહિણી. હવે જો સરસ્વતી મંદિર છે ને, એ આપણે હમણાં વાત કરીને કે સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન છે જે ત્યાં છે. વ્યાસ ગુફા એટલે કે એ હું તમને ત્યાં જઈને સમજાવીશ એનું. બીજી રહી વસુધારા ફોલ. વસુધારા જે બોલે છે ને, વસુધારા ફોલ છે, વોટરફોલ છે. થી 7 કિલોમીટરનું ટ્રેકિંગ હોય છે. અને બીજું રહી સ્વર્ગારોહિણી. તો ત્યાં જે આપણે પાંડવો દ્વારા હમણાં વાત કરીએ કે હાડ ગાળવા માટે ગયા હતા, એને સ્વર્ગારોહિણી કહેવામાં આવે છે. લોકોની ખેતીવાડી થોડી થોડી જગ્યામાં એવું છે, થોડું કંઈક ને કંઈક શાકભાજી ઉગાડી રાખે. કોબી છે, અને બીજું આ સરસવ, આગળ ગલગોટાના ફૂલ છે. હા, મૂલી પત્તા છે. લક્ષ્મણભાઈ કે મૂલી પત્તા છે. અને અત્યારે તો શું છે, હજી આ લોકોને ચાલે, પણ જ્યારે બરફનો શિયાળાનો સમય હોય ને, ત્યારે આ બધું આખું બરફમાં જ આવી જાય. એટલે ત્યારે તો આ લોકોને જિંદગી જેવી મુશ્કેલ છે. કદાચ અહીંયા રહેતા હોય, કદાચ આ કામ ખાલી કરીને નીકળી જતા હોય. ત્યારે ખબર નથી. ભીમપોલ, સરસ્વતી ધામ, કેશવ પ્રયાગ, ગણેશ ગુફા અને વ્યાસ ગુફા. એટલે ગણેશ ગુફા અને વ્યાસ ગુફા આ બાજુ છે, અને બાકીની ત્રણેય જગ્યા આ બાજુ છે. એટલે પહેલાં આપણે આ લોંગ રૂટ છે ને ત્યાં જઈ આવીએ, અને રિટર્નમાં આપણે ગણેશ ગુફા લેશું. તો આપણે સામે જવાનું છે.
અહીંયા તમને છે ને ગરમ કપડાનું માર્કેટ બહુ જોવા મળશે, બહુ વધારે અહીંયા વેરાયટી મળશે ને આ લોકોને પોતાના હાથથી બનાવટ જ છે. જો આંટી બનાવે જ છે. આંટી ખુદ ही बनाते हो ना अपना? હા જો આ સરસ્વતી માતાની મૂર્તિ કેટલી સરસ મજાની છે. અત્યારે આપણે આવી ગયા છીએ શ્રી સરસ્વતી માતાના મંદિરે. જુઓ સરસ મજાના માતાજીના શણગાર કરેલો છે અને એની સામે જ છે સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન. જો એમનો પ્રવાહ જુઓ ખાલી, આ એમનો પ્રવાહ છે. અને આ જે છે ને તમે જોવો છો ને આ ભીમ પુલ છે. હવે ભીમ પુલથી આપણે આગળ આવ્યા છીએ અને આ જે છે 5 પાંડવો અને દ્રૌપદીજી. જો જ્યારે એ હાડ ગાળવા માટે સ્વર્ગ રોહિણી માટે નીકળ્યા હતા હિમાલય જવા માટે, ત્યારે આ માર્ગથી એ લોકો નીકળ્યા હતા. જો મિત્રો આ જે છે ને એ સરસ્વતી નદી છે અને સામે જે છે ને એ અલકનંદા નદી સાથે એમનો સંગમ થઈ જાય છે અને એ કેશવ પ્રયાગ કહેવામાં આવે છે. અને આમે આપણે જે કહીએ છીએ ને કે ગુપ્ત સરસ્વતી એ એટલા માટે કહેવામાં આવે છે કે જ્યારે મહર્ષિ વેદવ્યાસ ગણેશજીને જ્યારે મહાભારતનું લેખન કરાવતા હતા ત્યારે જે આ સરસ્વતી માના નદીનો જે પ્રવાહ હતો એ ખૂબ જ વેગમાં, એનાથી એમને જે ખલેલ પહોંચતો હતો એટલે એમના દ્વારા એમને કહેવામાં આવ્યું હતું, મહર્ષિ વેદવ્યાસે કીધું કે ભાઈ તમારો વેગ ધીમો કરો, પણ માતાજીએ એમનો વેગ ધીમો ન કર્યો. એટલા માટે એમણે માતાજીને શ્રાપ આપ્યો કે ભાઈ અહીંયાથી તમે લુપ્ત થઈ જશો, એટલે કે તમારે જમીનની નીચે વહેવાનું છે. એટલે આગળ જ જે પ્રયાગ આવે છે ત્યાંથી સરસ્વતી માતાનું જો ઉદ્ગમ સ્થાન પણ અહીંયા છે અને ત્યાં જ એ અલકનંદા નદી સાથે વિલય થઈ જાય છે એમનું. અને આપણે જ્યાં જ્યાં સરસ્વતી નદીનું આપણે સંગમ સ્થાન લઈએ છીએ ને ત્યાં આપણે જોઈએ છીએ કે ભાઈ એ ગુપ્ત સરસ્વતી તરીકે જ આવે છે. હવે આ રીતનો એમનો ઇતિહાસ છે. ચાલો હવે આપણી આગળની યાત્રા શરૂ કરીએ. અને હવે અમને તરસ લાગી ગઈ છે એટલે અમે હવે કંઈક કોલ્ડ ડ્રિંક્સ પીશું. બંને ભાઈઓ મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયા છે. તમે હા તો ભાઈ મારે તો ભાઈ બધું અહીંયા શૂટ કરવાનું હોય ને લક્ષ્મણભાઈ, તમારી જેમ થોડું છે કાંઈ યાર. આપણે આ યાત્રામાં આવ્યા છીએ એમની આપણે આ યાત્રામાં આવ્યા છીએ તો આપણા થકી કેટલા પણ બીજા અલગ અલગ વિસ્તાર જેને આપણે ઓળખતા નથી એવા લોકો પણ આ યાત્રા જોશે અને આપણી સાથે યાત્રા કરશે એમ જ સમજવાનું. કેમ કે આ યાત્રા મિત્રો અમે એકલા નથી કરી, આપણે બધા સાથે મળીને કરી છે અને એવા સારા ભાવ સાથે જ આપણે આ યાત્રાનું આખું આયોજન કર્યું છે એમ. એટલે હું ઉપર ચડ્યો છું અહીંયા હિલમાં અને અહીંયા આપણે જવાનું છે ગણેશ ગુફા અને મહર્ષિ વેદવ્યાસ ગુફામાં. શ્વાસ થોડો ખુલી ગયો છે પણ ચાલે બધું. અમારા બધા બીજા બધા મિત્રો તો નીકળી ગયા એ કે મારે હવે આગળ નથી આવવું. ને રાજેન્દ્રભાઈ તો પાર્કિંગમાં જાય, એ કાંઈ આવ્યા નહીં આગળ, કેમ કે ચાલવાનું થાય ને આ થાકી જાય. હવે જો આ સરસ્વતી નદી છે અને સામેથી આવે છે ને અલકનંદા છે અને ત્યાં એમનું સંગમ થઈ જાય છે અને એ સંગમને કહેવાય છે કેશવ પ્રયાગ. સામે જ આવી ગઈ છે હવે શ્રી વેદવ્યાસ ગુફા. હવે ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે. સામે નીચેની સાઈડથી હું આવ્યો છું અને શ્વાસની થોડી તકલીફ રહી કેમ કે અહીંયા શું છે ઓક્સિજન લેવલ ઓછું હોય છે.
પણ થઈ જશે. અને સરળતાથી થાય એ યાત્રા જ શું કામની? યાત્રા તો કઠિનાઈ ભરી જ હોવી જોઈએ, અને કઠિનાઈ ભરી યાત્રા જ હોય છે. ભગવાનને પામવા એટલા સહેલા નથી. ચાલો, તો અહીંયા છે ને અંદર ગુફા છે, પણ ત્યાં આપણે ફોટોગ્રાફી એલાઉડ નથી, એટલે ત્યાં આપણે અંદર કંઈ શૂટિંગ લીધું નથી. સરસ મજાના દર્શન થઈ ગયા, થાકે ઉતરી ગયો મહર્ષિ વેદ વ્યાસજીના. અને હવે અહીંયા આપણે ગણેશ ગુફા તરફ. ચલો, હવે આપણે ગણેશ ગુફાના પણ દર્શન થઈ ગયા છે. હવે ત્યાં શું છે, શૂટિંગની મનાઈ હતી એટલે આપણે ત્યાં શૂટિંગ લઈ નથી શક્યા. એટલે અહીંયા જે આપણે જેની માટે આવ્યા હતા એ બધું કાર્ય સંપન્ન થઈ ગયું છે સારી રીતે. અને હવે આપણે પાર્કિંગ થઈ જઈએ. ચલો મિત્રો, હવે આપણે બદ્રીનાથ ધામમાંથી વિદાય લેવાનો સમય થઈ ગયો છે. માણા ગામથી અમે આવી ગયા છીએ અને ફરીથી બદ્રીનાથ ધામે અમે પહોંચી ગયા છીએ. અને હવે અહીંયાથી હરિદ્વાર જવા માટે નીકળીએ છીએ. અને આપણે છેલ્લી વાર હવે આજના દિવસમાં બદ્રીનારાયણના અહીંયાથી દર્શન કરી લઈએ મંદિરના. જો સરસ મજાનું અહીંથી પણ આપણે દ્રશ્ય જોઈ શકીએ છીએ. અને પ્રાર્થના કરીએ છીએ કે જલ્દીથી જલ્દી ફરીથી આપણને બોલાવે એમ, અને સજોડે અમે આવશું. આ વખતે જો મારી વાઈફ જે મારા પત્ની છે કૈલાસ, એ મારી સાથે જ હતા આખી યાત્રામાં, અને એને સાથે લઈને જ મેં આખી યાત્રા વ્યવસ્થિત પૂરી કરી છે. એટલે આમ તો હજી પૂરી નથી થઈ, હજી ઘરે પહોંચ્યા પછી જ પૂરી થશે. પણ આ જે 2 ધામની યાત્રા હતી એ સારી સંપન્ન વ્યવસ્થિત રીતે આપણે બધા દર્શન થઈ ગયા છે. તો ચલો એકવાર ફરીથી બોલાવી દઈએ, જય શ્રી કેદાર, જય શ્રી બદ્રી વિશાલ, જય શ્રી રાધા. અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. કાલો ગેલો ને વીરો કરમ જેવો ખાલી ખોડિયા ગોરી રાધા ને કાળો કાળ ગરબે ઘૂમે ભૂલી. આ આવી ગયું છે હનુમાન ચટ્ટી. એટલે આપણે આવ્યા ને ત્યારે તો શું છે ભાઈ, મોડું થતું હતું એટલે પછી આપણે વધારે આ બધું બતાવી નહોતા શક્યા તમને. એટલે આ પોઈન્ટ છે હનુમાન ચટ્ટીનો પોઈન્ટ છે. હવે આપણે આગળ જશું એટલે હવે હમણાં ગોવિંદ ઘાટ પણ આવશે, એ હનુમાનજીના દર્શન કરી લઈએ આપણે. બરાબર, દાદાના દર્શન કર્યા વગર આગળ હવે યાત્રા આપણે ન કરવી જોઈએ. કષ્ટભંજન દેવની જય. આપણે સાઈડમાં પાર્ક કરી દીધી છે ને આપણે હવે અહીંયા હનુમાનજીના દર્શન કરી લઈએ. આ વિસ્તાર છે હનુમાન ચટ્ટી. અને આપણે જ્યારે આવ્યા હતા ત્યારે અહીંથી આપણે આવ્યા હતા આ રસ્તે, આ બદ્રીનાથવાળો રસ્તો છે, પણ ત્યારે અંધારું થઈ ગયું હતું એટલે પછી આ પોઈન્ટ આપણે ત્યારે નહોતો લીધો. અને દાદાના દર્શન હવે આપણે આપણી યાત્રા મંગળમય રીતે પૂર્ણ થાય એની માટે આશીર્વાદ લેતા રહીએ અને એને આગળ રાખી અને આગળનો આપણા ઘર સાઈડનો રસ્તો કાપતા રહીએ. દાદાના દર્શન કરી લીધા સરસ મજાના. હવે આપણે અહીંયા બેસી શનિવાર, હા આજે પાછો શનિવારે છે બોલો. હવે આપણે અહીંયા આપણે જો જગ્યા છે તે ત્યાં બેસી અને આપણે હનુમાન ચાલીસા પણ કરી લઈએ. ચાલો, હવે અહીંયા બેસી ગયા છીએ બધા અને હનુમાન ચાલીસાનો પાઠ કરી લઈએ. શ્રી હનુમાનજી મહારાજની જય. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી. બરનઉ રઘુબર બિમલ જસુ જો દાયક ફલ ચારી. બુદ્ધિહીન તनु જાનિકે સુમિરો પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ तिहु लोक उजागर. रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा. महावीर विक्रम बजरंगी कुमति निवार. ખૂબ મજા આવી ગઈ ને એમ, શક્તિ મળી જાવ ને તારી. અને એક આમ જો આમ ગુંજી ગયું મંદિર રાખો એમ એવું. અને દાદાનું નામ લેવું હોય તો ભાઈ આમ જોશથી જ લેવાનું હોય ને. ચલો મિત્રો, હવે આપણી આગળની યાત્રા આપણે ચાલુ રાખીએ પાછા. હવે આપણે આવી ગયા છીએ ગોવિંદ ઘાટ પર
અને ગોવિંદ ઘાટમાં આપણે પહેલાં પણ માહિતી આપી હતી, પણ સાંજનો ટાઈમ હતો, અત્યારે ફરીથી કહી દઈએ. અહીંયાથી આપણે આ સાઈડથી છે ને શ્રી હેમકુંડ સાહેબ અને ફૂલોકી ઘાટી બંને માટેનો ટ્રેક આવશે. એ હમણાં જો જસ્ટ હવે આગળ જ આવશે. એટલે આ પોઈન્ટ પણ એકમાં આપણે કહીએ ને બદ્રીનાથ ધામે જતા હોય ને, એટલે આ એક મેઇન પોઈન્ટમાંથી છે. અહીંયા તમારે રહેવા માટેની ઘણી સગવડતા છે, રેસ્ટોરન્ટ પણ છે. અને હમણાં જો એ પોઈન્ટ પણ તમને બતાવું છું. જો અહીંયાથી એમનો ટ્રેકિંગનો દ્વાર છે. चल चल रे काठमंडू मिलेंगे वहाँ शंभू चल चल रे काठमंडू मिलेंगे वहाँ कहने को साथ अपने एक दुनिया चलती है पर 1:30 સમય થઈ ગયો છે અને આપણે હવે રિટર્ન આવી ગયા છે વિષ્ણુ પ્રયાગ પર. જો આ વિષ્ણુ પ્રયાગ આપણે અહીંથી ગયા હતા ત્યારે પણ આપણે આ વિષ્ણુ પ્રયાગનો તમને માહિતી આપી હતી. અને અત્યારે જો ફરીથી પાછા આપણે હરિદ્વાર જઈએ છીએ ત્યારે આપણે અહીંથી નીકળ્યા છીએ. અત્યારે ફરીથી તમને માહિતી આપી દઉં. આ જે નદી આવે છે એ અલકનંદા નદી છે અને આ જે આવે છે ધોલીગંગા નદી છે. અને અહીંયાથી આ બંને સંગમ થઈ અને અલકનંદા નદી થઈ જાય છે. અને સામે જો છે ને એ વિષ્ણુ ભગવાનનું મંદિર છે. આપણા જે આગળના બ્લોગમાં છે ને આપણે આ બધી માહિતી આપી છે, એટલે એ બ્લોગ પણ ખાસ જોઈ લેજો. અને અત્યારે આપણે હરિદ્વાર જશું એટલે પાંચ જે આપણે કહીએ ને પંચ પ્રયાગ, એ પંચ પ્રયાગ આપણે એક સાથે કવર કરી લઈશું એમાં. એ સરખું નથી ને એટલે તેને જો આજે અમારે જોશીમઠમાં જો આવ્યા ને ત્યારે આજ પેચ ઉપર ના ના ચડી જશે. ડ્રાઇવિંગ એનું સારું છે, ડ્રાઇવિંગ સારું છે એટલે જો ચડી ગયા ને આવ્યા ને ત્યારે આ પેચ ઉપર અમારે ટ્રાફિક જામ થયો હતો. 1.5 કલાકથી 1 કલાક જેવો ટ્રાફિક રહ્યો હતો, કેમ કે આટલો પેચ છે ને ચડવામાં ઘણી ગાડીઓવાળા છે ને ભાઈ થાકી ગયા હતા એમ. પણ આજે ઇશ્યુ એટલો બધો નથી આવ્યો અને લગભગ 10-15 મિનિટ જેવો જામ અમને નડ્યો અત્યારે. કેમ લાગે રોહિતભાઈ, નીકળી જા? હા નીકળી જશે, જવા દો. હાલો હાલો રાખો તમ તારે આ બાજુ થોડી રાખો, આ બાજુ બસ. હવે કરો તમારી બાજુ સીધી, તમારી બાજુ કરો બસ, સીધે સીધે જવા દો. હાલો નીકળી ગઈ, સરસ. બસ ભલે આવી સાઈડમાં લઈ લઈશું. ચલો ભાઈ સાઈડમાં લઈ લેજો. હા બસ એમ, ચલો સાઈડમાં લ્યો. આ પેચ ઉપર છે ને ભાઈ ટ્રાફિક હંમેશા માટે રહે જ છે, કેમ કે હા અત્યારે તો આપણે નોર્મલી નીકળી ગયા એમ. રસ્તો છે ને એકદમ સાંકડો છે એને હિસાબે. આપણી આજની યાત્રાના આજે આપણે બીજા પ્રયાગના દર્શન કરવાના છે. એક પ્રયાગના દર્શન કર્યા છે અને બીજા પ્રયાગ પર આપણે અત્યારે આવી ગયા છે, જે છે આપણે નંદ પ્રયાગ. જો આ જે છે એ નંદાકિની નદી છે. આ જે અત્યારે આ બાજુ તમે જુઓ છો ને, અને જે સામેની સાઈડથી આવે છે એ અલખનંદા છે. એટલે અહીંયાથી પછી અલખનંદા નદી સંપૂર્ણપણે બની જાય છે. આ આપણા હા નંદા મંદાકિની જે આવે છે એ પાછી આપણે કેદારનાથ ઘાટીથી આવે છે. હા હવે આ જે આવે છે ને એ નંદાકિની છે. અને આજના આપણે આ બીજા પ્રયાગના આપણે દર્શન કર્યા છે. હવે આપણે અહીંથી આપણે જવાનું છે કર્ણપ્રયાગ, જે આજના આપણે ત્રીજા પ્રયાગના દર્શન થશે.
शमीशान निर्वाण रूपम् હમણાં વચ્ચે કપિરાજ મેળા એટલે એને થોડુંક ભોજન કરાવી દીધું છે અને હવે હરિદ્વાર બાજુ આગળ જઈએ છીએ. ચમોલી હમણાં આવશે થોડી વારમાં હવે. અને એક આ પાછી જો આપણે નાની ટનલ આવી છે, ગયા હતા ત્યારે આવી હતી, એ જ રસ્તા ઉપર આપણે પાછા રિટર્ન આવ્યા છે. અને ચમોલીથી પછી આપણે જેટલો રૂટ કપાય એટલો કાપી લઈશું, બરાબર ને દાદા? અત્યારે તો એવું નક્કી કરીએ છીએ કે ભાઈ હરિદ્વાર તો કદાચ ન જઈએ તો ઋષિકેશ રોકાઈ જશું, કેમ કે ઋષિકેશમાં આપણે રામ ઝૂલા, લક્ષ્મણ ઝૂલા, જાનકી ઝૂલા બધા જગ્યાએ આપણે દર્શન કરી શકીએ, જઈ શકીએ બધી જગ્યાએ, એવું પ્લાનિંગ કરીએ છીએ. પછી હવે સમય અનુકૂળ જ્યાં આપણે પહોંચીએ એ રીતનું આગળ આયોજન કરશું. જો હવે કર્ણપ્રયાગ આવવાની તૈયારીમાં છે, પણ અમને લાગી હતી ભૂખ અને મેગી બનાવવા માટે કોઈ સારી જગ્યા મળતી નહોતી. પછી જગ્યા હોય તો પાણીની વ્યવસ્થા ન હોય, પાણીની વ્યવસ્થા હોય તો એવું લોકેશન ન હોય. પછી ખાવી હતી તો મેગી જ, એટલે પછી હા, એટલે જો અહીંયા આવે ભાઈને કહી દીધું રાખી કે દીધી મેગી છે. બનાવી નાખે સરસ હા મજાની. હા. આમ જો આમ નજારો એટલો મસ્ત છે. કર્ણપ્રયાગ જ ગોપાલ સામે જ છે હો. સામું, હા, ત્યાં સામે જો જે ને. છે ને ત્યાં જ કર્ણપ્રયાગ આવી જશે. પણ આપણે આમ વળાક વળીને એનો વ્યૂ પોઈન્ટ છે. ચાલો ભાઈ, અમે નવો બિઝનેસ ચાલુ કર્યો છે ચાનો. હાઈવે ઉપર ચા વેચવાની છે આપણે, બરાબર ને ભાઈ? ये हमारा थोड़ा ऐसा क्या बोलते हैं इसको क्या बोलते हैं स्टव है ये हमारा. हाँ, हमारा स्टव है. આપણે જો મેગી ભાઈને કહી દીધું છે, મેગી બનાવે છે ને આપણે આપણી કાઠિયાવાડી ચા બનાવવાની છે અને સાથે જ તે ભાઈને ચા પીવડાવવાની છે કાઠियावाड़ी. पियोगे ना आप हमारे हाथ की चाय? हाँ, ये हमारे ये बंदे हैं ना, ये चाय के स्पेशल कारीगर हैं. हाँ, अभी बनाएंगे एकदम काठियावाड़ी चाय. આ જઈએ આપણી મેગી પણ આવી ગઈ છે અને સાથે સાથે ચા પણ તૈયાર થાય છે. હવે કંઈક જીવમાં જીવ આવશે કાઠિયાવાડી ચા પછી પીધા પછી. લૂલા લંગડા થઈ ગયા એમ હા, એમ થાકી ગયા. એમાં શું છે ખબર છે, જે આપણે ત્યાં ધામમાં દર્શન કરવાનો જે આપણે ઓલું હતો ને એમ કે ભાઈ જુસ્સો, દર્શન થઈ ગયા પછી એમ આમ થોડીક આમ થઈ ગયા હવે ત્યાંથી પાછું આવવાનું છે એવું થાય એને હિસાબે. ચલો આપણે મેગી ખાઈ લઈએ ભાઈ. હા ભાઈ, ત્યાં ધ્યાન રાખજો ભાઈ. ચા, એ ભાઈ ચા બનાવો સરખી. चाहते करंगीन अरमान बनके तुम दिल में रह. મિત્રો 6 વાગી ગયા છે અને હવે આપણે આવી ગયા છે કર્ણપ્રયાગ પર. અહીંયા જો શ્રી કૃષ્ણ કર્ણ મંદિર છે એક, અને અહીંયા છે શ્રી રામ મંદિર. જય શ્રી રામ. જો અને આ સાઈડ છે પ્રયાગ, જેને આપણે કર્ણપ્રયાગ કહીએ છીએ. જો હા, આમાં જો પ્રયાગ જે આવે છે ને એ અહીંયાથી થાય. તને બતાવું, કેમ કે આ જે છે ને એ અલખનંદા નદી છે ને આપણે હમણાં જે હોલ્ટ કર્યો હતો ને એ સામેની સાઈડ કર્યો હતો, ત્યાંથી આપણે આ બાજુ આવીએ ને એટલે અહીંયા પ્રયાગ આવશે. ચલો ત્યાં જઈને તમને બતાવું પ્રયાગ. જો મિત્રો, આ આપણે આવી ગયા છીએ કર્ણપ્રયાગના મેન સંગમ પોઈન્ટ ઉપર, અને આ જે છે એ પિંડાર નદી છે અને અહીંયાથી જે આવે છે અલખનંદા આવે છે, અને બંનેનું અહીંયા સંગમ થાય છે અને અહીંયાથી પાછું અલખનંદામાં રૂપાંતરિત થઈ જાય છે. અને આજના આપણા દિવસની આજની યાત્રામાં આ આપણો 3જો પ્રયાગ આવ્યો ને, એટલે હું હમણાં ગોપાલને એ કહેતો હતો, મેં કીધું ભાઈ આપણે કેવા ભાગશાળી છીએ કે આજે આપણે એક જ દિવસમાં 5 પ્રયાગના એટલે પંચ પ્રયાગમાં આપણે દર્શન કરશું. લોકો એક પ્રયાગના દર્શન કરવામાં વર્ષો કાઢી નાખે છે, એટલે જે સમજે એને સમજાય છે, બાકી લોકોને ઘણા લોકોને ઉપરથી જાય કે ભાઈ એમાં શું એમ, પણ એ તો ભાઈ એનું મહત્ત્વ બહુ અનેરું છે, સમજે એની માટે આ વાત છે. અને અત્યારે આ વહેણ જુઓ ને તો આ પિંડાર નદીનું વહેણ અત્યારે વધારે દેખાય છે, અને અહીંયા આપણને અલખનંદા નદીનું વહેણ પણ હા દેખાય છે. અને હવે આપણી યાત્રા આપણે આગળ વધારીએ, અને હવે આપણે કયું પ્રયાગ આવશે બોલો ભાઈ?
રુદ્રપ્રયાગ હવે શીખી ગયો ભાઈ, આવડી ગયો હવે બધું. અને પછી આવશે દેવપ્રયાગ. એ આપણે શું છે આગલા બ્લોકમાં એ 2 પ્રયાગ તો આવી ગયા છે, પણ આજે આપણે 5 પ્રયાગ ફરીથી એક સાથે બતાવીએ છીએ બધાને. એટલે અમારી સાથે તમે પણ જોડાયેલા. હા, અને અમે જો આશા કરી છે અને મહેનત એવી કરી છે બરાબર કે ભાઈ બહુ ખૂબ સારી રીતે આપણે યાત્રા કરીએ અને તમને બધાને પણ અમારી સાથે યાત્રામાં જોડાયેલા રાખીએ. એટલે અમારા પ્રયાસ જો તમને યોગ્ય લાગ્યા હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. ચાલો હવે આગળની યાત્રા આપણે ચાલુ કરી દઈએ. સામે હવે આપણને જે સિટી દેખાય છે ને છે રુદ્રપ્રયાગ, અને આપણે જે પંચપ્રયાગ છે એમાંથી એક પ્રયાગ એ ત્યાં છે, એટલે ત્યાં હમણાં આપણે જઈએ અને એ પ્રયાગના દર્શન પણ કરી લઈએ. આ વખતે અમે જો રુદ્રપ્રયાગની સિટીની અંદરથી જ ચાલ્યા છે. જ્યારે અમે કેદારનાથ ગયા હતા ને ત્યારે બાયપાસ રોડ લીધો હતો, અને અંદરનું માર્કેટ તો ભાઈ ઘણું મોટું છે. હા, જિલ્લો છે ને, હા એટલે જ ને, એટલે માર્કેટ એ કેટલું મોટું છે. Drive mode activated. ઓકે, કેદારનાથ રુદ્રપ્રયાગ જિલ્લામાં. હા, અને બદ્રીનાથ છે એ ચામોલીમાં આવે ને. હા, તેને ઘણું મોટું માર્કેટ છે પણ અંદર. મિત્રો જો સામે આપણે જો જોઈએ છે ને એ છે રુદ્રપ્રયાગ. અહીંયા જો આ બાજુથી આવે છે મંદાકિની નદી છે, અને આ બાજુથી આવે છે અલકનંદા નદી છે, અને એ બંનેનું સંગમ થઈ અને આગળ એ અલકનંદા નદી થઈ જાય છે. અને આજની યાત્રાના આપણે આ ચોથા પ્રયાગના દર્શન કરીએ છીએ. હવે આપણે અહીંયાથી જવાનું છે દેવપ્રયાગમાં. અહીંયા કઈ કેવું લાગે છે? બધા ઊભા છે એટલે આપણે ઊભા રાખે જોઈએ પહેલા રસ્તો ક્રોસ કરવા ધ્યાન રાખો. ચલો. અહીંયાથી એમ કહે છે કે ટ્રક હા, એ રેલિંગ તોડી અને ટ્રક છે ને જો અહીંયા નીચે આ અત્યારે હમણાં જ ગયો, પણ અંદર હવે ઉયો ગયો છે આખો ટ્રક. ડ્રાઈવર એની સાથે હતો. હવે ટ્રક બહાર અત્યારે દેખાતો જ નથી આમાં. હા, ડાયરેક્ટ રેલિંગ તોડી અને ડાયરેક્ટ નીચે જ આમાં ઉયો ગયો. હજી જસ્ટ થોડીક વાર. બહુ દેર હે. ऊपर दिखी नहीं रहा ना, और डंपर था ना अभी जस्ट ही हुआ ना. કાકા એ જ કહીએ અહીંયા ઊંડું છે બહુ. હા, જ્યાં એ કે ટ્રક નીચે ગયો છે ને એટલો ઊંડો છે ને એ ભાગ કે ગોતાખોરી એને નહીં પકડી શકે એમ, એટલો ઊંડો છે. અને અત્યારે ટ્રક કે એ ભાઈ જે ડ્રાઈવર હશે એની સાથે બીજું કેટલા હશે આપણને ખબર નથી, પણ એ બધા ડમ્પર હતું એમ કે. હા, ડમ્પરમાં હતા. એટલે આપણે તો ભાઈ પહેલાં તો એ પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ સહી સલામત નીકળી જાય અને ભગવાન સૌનું સારું કરે. એટલે ભાઈ હિલમાં છે ને ભાઈ મિત્રો ખાસ કરીને સાવચેતી રાખજો. ડ્રાઇવિંગમાં કલાક મોડા પોગો ને તો કંઈ વાંધો નહીં, પણ સાવચેતી રાખજો. આપણો પરિવાર આપણી રાહ જોતો હોય છે ઘરે, એટલે ઉતાવળ ન કરતા. અને ખાસ કરીને આવી હિલમાં જો તમને ડ્રાઇવિંગ આવડતું હોય ને તો જ પોતાની ગાડી લાવી. આ ટ્રક ડમ્પરવાળાને તો ફૂલ આવડતું હોય તોય વયો ગયો છે. એટલે ખાસ કાળજી રાખજો મિત્રો. હવે અત્યાર સુધીમાં આપણે 2014 કિલોમીટર ચાલી ગયા છીએ અને અત્યારે 16.9ની આપણને એવરેજ મળી છે. અને હવે આપણે થોડુંક ડીઝલ પણ અહીંયા પુરાવી લઈએ. અહીંયા છે આપણે ઉત્તરાખંડમાં ભાવ 97 રૂપિયા. એટલે ડીઝલનો ભાવ તો મીડિયમ જ કહેવાય, બહુ ઊંચો નથી. ગુજરાત કરતા નીચે હિલને હિસાબે, નહીં તો આપણે 20ની એવરેજ મેન્ટેન કરી હતી. 22ની કરી હતી. અત્યારે આપણે જુઓ તમે 16.9 એટલે 17ની એવરેજ બતાવે. કેમ થાય છે દાદા ડ્રાઇવિંગમાં? હવે રસ્તો કપાય છે કે નથી કપાતો? પહાડી વાળો અઘરું હજુ 120 કિલોમીટર હરિદ્વાર બતાવે છે અને સમય થઈ ગયો છે 7:45 વાગ્યાનો. કેવું ફીલ થાય છે ડ્રાઇવિંગમાં? એમ કોઈ બીજી કોઈ તકલીફ નથી, પણ કહેવાનો મતલબ એ કે જે કિલોમીટર ઉપર છે ને ભરોસો ઉઠી જાય કે આટલા કિલોમીટર છે. આપણે જે સીધા રોડ ઉપર જે કિલોમીટર કાપીએ ને એમાં ન કપાય. જય ધારી દેવીમાં યાત્રા અમારી હા, યાત્રા જો અમે ધારી દેવીમાં તમારા સુધી પાછા પહોંચી ગયા છીએ એમ. અને ધારી દેવી માના દર્શન કરીને જ અમે આ યાત્રા શરૂ કરી હતી. અને અત્યારે જો પાછા આપણે ધારી દેવી મંદિરે પહોંચી ગયા છીએ અને માતાજીના જો અત્યારે અહીંથી દર્શન કરી લીધા છે સરસ મજાના. અને આપણી યાત્રાના આમ તો જુઓ ને તો 4 ધામ અને ઉત્તરાખંડના આખા રક્ષક દેવી જ છે ધારી દેવીમાં.
પણ આપણે આપણા રક્ષક જ એમને અત્યારે બનાવ્યા હતા કે ભાઈ અમારી યાત્રા સુકુશળ આપણે પૂરી થાય એવી પ્રાર્થના સાથે જ આપણે આગળ વધ્યા હતા અને માતાજી આપણી રક્ષા કરી છે. એટલે માતાજીને જય જય એકવાર બોલાવી દઈએ આપણે ભાઈ બધા. જય ધારી દેવી માત કી જય. ગોપાલ, હવે આજે આપણે આજની યાત્રાના 5મા પ્રયાગ ઉપર પહોંચી ગયા છીએ, જે છે દેવપ્રયાગ. હા, રાત પડી ગઈ છે અને જો આ સામેથી આવે છે ને એ અલખનંદા નદી છે અને અહીંયાથી જે આવે છે આ એ ભગીરથી, આ ભગીરથી છે, બરાબર? હા, આ ભગીરથી છે. હા, અને આ અલખનંદા છે. તને અત્યારે કદાચ ભૂલાઈ ગયું છે. હા, તને ભૂલાઈ ગયું છે એટલે ફરીથી કહી દઉં છું મિત્રો, આ જે છે એ અલખનંદા નદી છે અને આ જે છે ભગીરથી નદી છે. ખાલી પ્રવાહ જો ને તો પણ તને ખ્યાલ આવી જશે. જો ભગીરથી નદીનો પ્રવાહ છે ને એ જ તને કહી દેશે કે આ ભગીરથી નદી, કેમ કે એનો પ્રવાહ ખૂબ તેજ છે ને અલખનંદા નદીનો એકદમ શાંત પ્રવાહ હોય છે. અને આ સંગમનો મેઇન પોઈન્ટ આવે છે અને અહીંયાથી આપણે ગંગાજીનું સ્વરૂપ સંપૂર્ણપણે લઈ લે છે. એટલે આપણે અહીંથી સંપૂર્ણપણે ગંગા માના દર્શન કરી શકીએ છીએ. અને બીજું કે અત્યારે વાગી ગયા છે હવે 9:15 અને અમારું પ્લાનિંગ એવું હતું કે અમે ઋષિકેશ રોકાશું, બરાબર? નાઇટ સ્ટે આજનો ઋષિકેશનો અમે રાખ્યો હતો, પણ હવે 9:15 વાગ્યા છે એટલે હિલ ઉપર હવે ડ્રાઇવિંગ કરવું નથી. એટલે એવું નક્કી કર્યું છે કે આજે હવે દેવપ્રયાગમાં જ રોકાઈ જઈએ અને કાલે પાછા સવારમાં વહેલા નીકળી અને ઋષિકેશની એમ આપણી આ યાત્રા આગળ વધારશું. તો હવે આ સાથે જ આજનો વ્લોગ એ પૂરો કરીએ છીએ. આશા રાખીએ છીએ આજનો વ્લોગ તમને ખૂબ ગમ્યો છે. આપણે શરૂઆત આજે કરી શ્રી બદ્રી વિશાલથી આજના વ્લોગની, અને છેલ્લે આપણે આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ દેવપ્રયાગમાં. એટલે આજે આપણે સરસ મજાના બદ્રી વિશાલના દર્શન પણ કર્યા અને સાથે જ પંચપ્રયાગના પણ દર્શન કરી લીધા છે. એટલે આશા રાખીએ છીએ કે તમને આજનો વ્લોગ ગમ્યો છે. સાથ સહકાર આપતા રહેજો અને અમારી કંઈ બોલવામાં ભૂલચૂક કે કોઈ જગ્યાએ થઈ હોય તો એની માટે અમે માફી માગીએ છીએ, કેમ કે જ્યાં પણ જે ઇતિહાસની અમને ખબર હોય એ રીતે અમે બોલ્યા હોય છે. અને આ સાથે જ હવે મારી વાણીને વિરામ આપું છું. નવા બ્લોગમાં જલ્દી મળશું. જય દ્વારકાધીશ, જય બદ્રી વિશાલ, જય શ્રી કેદાર. હર 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 ગંગે.